ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। પ્રખ્યાત ગીરા ધોધના દ્રશ્યો સામે આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદથી ગીરા ધોધ સક્રિય થયો છે। ડાંગ જિલ્લામાં જાણે કે કુદરતી સૌંદર્ય અહીંયા ખીલી ઉઠ્યું છે। પ્રખ્યાત ગીરા ધોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડાંગ જિલ્લા કે જે ગુજરાતનું હિલ સ્ટેશન કહેવાય છે, ડાંગમાં આવેલું સાપુતારા, અને ત્યાં પ્રવાસીઓનો જમાવડો। ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ખળખળ વહેતું આ ધોધમાં ક્યાંક લોકો તેને જોવા માટે પણ ઉમટી રહ્યા છે। પ્રખ્યાત ગીરા ધોધના દ્રશ્યો, મનમોહક દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યું છે। કુદરતી સૌંદર્ય જાણે 16 કળાએ ખીલી ઉઠ્યું છે। એક તરફ નદી વહી રહી છે, બીજી તરફ પ્રકૃતિ લીલોતરી ખીલી ઉઠી છે, અને બીજી તરફ ગીરા ધોધના દ્રશ્યો। તો ડાંગમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। જે પ્રખ્યાત ગીરા ધોધ આવેલું છે તેના આ સરસ મજાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીરા ધોધમાંથી ખળખળ પાણી વહી રહ્યું છે।